ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકાર હરકતમાં આવી અંતે મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરતા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ તો અનેક ખેડૂતોમાં હજુ પણ કચવાટ। છેલ્લા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના માર્કેટિંગ યાર્ડોમાં મગફળીના ભાવને લઈ ખેડૂતો વિરોધ નોંધાવી હંગામો કરી રહ્યા હતા, જેના કારણે સરકાર દ્વારા 844 રૂપિયાના દરે ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની જાહેરાત કરાઈ હતી, છતાં પણ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ ન કરતા ફરી ખેડૂતો રોષે ભરાઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા। અંતે સરકારે 844 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરી દેવાતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। આજ વહેલી સવારથી સૌરાષ્ટ્ર સહિતના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદવાનો પ્રારંભ કરી દેવાયો છે। આજરોજ અમે સરકારશ્રીની જે ખેડૂતોની ટેકાના ભાવથી મગફળી ખરીદીનો જે અભિગમ છે એનું કેન્દ્ર કોડીના તાલુકા ખરીદ વેચાણ સંઘને મળેલું છે અને આજરોજ તારીખ 8 થી અમે કોડીના માર્કેટિંગ યાર્ડમાં ખરીદી ચાલુ કરી છે। ટેકાના ભાવથી 844 પર 20 કિલો અને ખેડૂતોમાં સારો ઉત્સાહ જોવા મળ્યો છે અને આનાથી ખેડૂતોને જે મગફળી 800 ની નીચે જતી હતી એ મગફળીના 844 ભાવ મળે એટલે સારો એવો ફાયદો ખેડૂતોને જોવા મળ્યો। શરૂઆત થઈ છે તો હવે બાકીની જે યાર્ડો છે જેમાં વેપારીઓ ખરીદી કરે છે એમાં કઈ ફરક આવશે કે કેમ? જે એવરેજ મગફળી હતી એ જે 800 ની અંદર જે જાતી હતી એના 844 ભાવ મળે એટલે જે ક્વોલિટી મગફળી છે, સારી મગફળી છે, એમાં ઓટોમેટિક મને 50 રૂપિયા જેવો વધારો જોવા મળશે। સરકાર શ્રી દ્વારા આજથી જે કોડિયા માર્કેટ યાર્ડમાં જે સરકારના ટેકા ભાવથી ખરીદી ચાલુ કરી અને ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે। જે 844 જે રકમ નક્કી કરી છે ખેડૂતો ટેકા ભાવ, એના કારણે હવે વેપારીઓમાં પણ મગફળીની ખરીદીમાં ઉછાળો આવવાનો છે અને ખેડૂતોને પુષ્કળ ફાયદો થવાનો છે। આ તકે સરકારશ્રીનો તમામ ખેડૂતોથી હું આભાર માનું છું અને હજુ પણ ખેડૂતોને વધુ ભાવ મળે વેપારીઓ દ્વારા એવી આશા રાખું છું। 844 રૂપિયાના ટેકાના ભાવે મગફળી ખરીદવાની શરૂઆત થતા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ જે મગફળી સસ્તા ભાવે ખરીદી કરતા હતા તેમાં પણ ઉછાળો આવ્યો છે। ટેકાના ભાવ જાહેર થતા મગફળી ખરીદી શરૂ થતા વેપારીઓને પણ મગફળીના ભાવમાં વધારો કરવાની ફરજ પડી છે। બીજી તરફ ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતા ખેડૂતોમાં આનંદ છવાયો છે તો ઘણા ખેડૂતો હજુ અસંતુષ્ટ છે। જો કે તમામ ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા 20 કિલો મગફળીએ ખેડૂતોને 50 રૂપિયાથી વધારે કિંમત વધુ મળવા લાગી છે અને ખેડૂતોનું શોષણ થતું અટક્યું છે। તો ઘણા ખેડૂતોનું કહેવું છે કે મગફળીના ટેકાના ભાવ 1000 જેટલા હોવા જોઈએ। ફાયદો તો હરીફાઈમાં કોઈ તો કંપની આવે એટલે ખેડૂતોને થોડો ફાયદો તો થાય, પણ જે પોષણક્ષમ ભાવ છે એ તો આ ખેતીવાડી ખાતા એ પણ આંકડા કાઢ્યાથી એક મણે 1150 રૂપિયા આવે ને આમાં તમે 844 રૂપિયા આપો, જેથી કંઈ એની જે પ્રોડક્શન ખર્ચ થાય છે એટલું તો વળતર નથી। હવે એટલો ફાયદો થશે કે આ થોડાક હિસાબ આવશે તેમાં 50 રૂપિયા જેટલું ઉપર આવશે। ફાયદો ન થાય ને 844 હવે આજથી 844 થયું, પહેલા તો 700 ની અંદર શરૂઆત કરતા, પણ 844 તો ખર્ચો ન થાય ખેડૂત, એમાં કેવી રીતે ફાયદો થાય? આની પ્રોસેસ લાંબી કરતી હતી। કઈ રીતે હોવું જોઈએ તમારા મતે? ખેડૂતોને જે કમ્પ્લીટ આંકડા આવે કે ખર્ચો આ તે એ પ્રમાણે કાઢીને એ રીતે સરકાર ટેકાના ભાવ જાહેર કરે તો ખેડૂતનો ફાયદો થાય। કેટલો ભાવ હોવો જોઈએ? 1000 ઉપર તો હોવો જ જોઈએ। ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે, પરંતુ ટેકાના ભાવે ખરીદી થતી મગફળીનું પેમેન્ટ 15 દિવસ બાદ ખેડૂતોને મળતું હોવાના કારણે અલગ અલગ પ્રોસેસમાંથી અને ડોક્યુમેન્ટ્સને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ।